सफ़र की शुरुआत है और यारों का साथ है। इन खुली हवाओं में एक अलग ही बात है। सूरज की किरणों के साथ बदल रहे हैं नज़ारे। हम अपनी ही मस्ती में है दुनिया से न्यारे। ना रुकने की जल्दी ना पहुंचने की फिक्र कोई। हर पल को जी रहे हैं जैसे खुली कोई किताब। અરે ના ના એક વખત તો વિશાલભાઈ થઈ જાય હું તો થોડુંક પેલું એ કરી આલું ના 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 અરે હમણાં બોલેલા है कुत्ता मर गया रजाई में और मैं ते पागल तेरी जुदाई में कुत्ता मर गया रजाई में और मैं पागल तेरी जुदाई में मुशायरी बजाई लो થોડોક સપોર્ટ કરજે બરાબર कुत्ता मर गया रजाई में मैं तेरी जुदाई पागल तेरी जुदाई में हाथी नाले में हाँ हाँ चल 2 hours later कुत्ता मर गया रजाई में और मैं पागल तेरी जुदाई में हाथी नाले में बैठ नहीं सकता और मैं तेरे बिना रह नहीं सकता हाय हाय હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ આપણે જઈએ છીએ અત્યારે દ્વારકા સોમનાથ દીવ બરાબર આ બાઇટિંગ આવી ગયો છે સાધનો લીધેલો છે બરાબર છે બધું રેડી થઈ ગયેલું છે બાકી આ બ્લોગમાં તમને એટલી અલ્ટિમેટ મજા આવવાની છે ને આ રિસન્ટ એકદમ તાત્કાલિક પ્રોગ્રામ થઈ ગયો હોય સડન પ્રોગ્રામ એક પ્રોગ્રામ થઈ ગયો છે મજાક હતું મજાક નતું બરાબર કારણ કે હું જગાવો ભાઈ નું લગ્ન થવાનું છે બરાબર એટલે આ બધી વાતો તમે સિરિયસ નહીં લેવાની કારણ કે અમે જીવનમાં ક્યારે સિરિયસ થયા સાચી વાત એકદમ સાચી વાત છે બાકી આ તો કેવી છે મજાકની વાત છે બાકી દર્શન કરવા જવાનું છે દ્વારકા બરાબર છે કનૈયાનો બોલાવો આવી ગયો છે ફાઇનલી અને સોમનાથ દાદાનો એ બોલાવો આવી ગયો છે દીવ તો પાર્ટ ઓફ ગેમ છે બાકી ખોટું વિચારવાની કોઈ જરૂર છે અમે એક ખતરનાક કેસ કરીને આવ્યા છીએ મોત કો ચુકે टक से वापस आ सकता हूँ ના હોય બુકિંગ વાળું આપણે કરાવતા ને ઓનલાઈન એ ફ્રોડ હતા ઓ તેરી 2200 રૂપિયાનો ચૂનો લાગતો પેમેન્ટ આવી ગયું પિન મારવાનો બાકી હતો એટલા ને ખબર પડી કે ભાઈ આ તો ફ્રોડ જ છે એ ખબર નહીં દાદાની દયા દાદાની દયા ભાઈ દયા 100% દયા એ ખબર નહીં પડી જેવું ખબર હોમેથી ફોન આવ્યો પેલાનો જે ઓરિજિનલ વાળો ભાઈ છે ને સોમનાથ ટ્રસ્ટ નો એનો ફોન આવ્યો કે ભાઈ આ મારી આવી કોઈ ફ્રોડ થાય છે ફ્રોડ થાય છે ઓકે તું પિન મારવાનો બાકી હતો છે કોઈ સીધું સાયબર ક્રાઇમ માં નાખી દીધી અત્યારે કમ્પ્લેન એ બાબતે બોલો સોમનાથ દાદાની જય उसका क्या बिगाड़े जो भक्त हो महाकाल બરોબર જો ટ્રીપની શરૂઆત જો આવી હોય તો ટ્રીપ કેવી રહે છે એ ખાલી તમે અંદાજ મારી શકો બરાબર છે બાકી અલ્ટિમેટ મજા આવવાની છે બરાબર બહુ ટાઈમે બ્લોગ લઈને આવીએ છીએ પણ બહુ મજા આવશે પેલો જતો રે ભાઈ એમ તું જતો રે ચાર ના બીરાવો એક ના બીરા ઉડાર્યો ફાઇનલી પાંચ જણા આવી ગયા છે હમણાં જ વાત કરી બોજગઢ કરી લીધી છે વેદાંત આવી ગયો છે વિશાલભાઈ જો દેખ હોય તો હિરેન અને ધુઈલો આવી ગયો છે બરાબર છે ચકાચક બધી ફર્સ્ટ ક્લાસ તૈયારી થઈ ગઈ છે હવે ખાવા જવાની વાત છે એ ભાઈ ખાવા શું જશે એમ કે હેડાવા કોક ખાવાનું હા તો બસ તો પછી તું હું ખવડાવ સોરી ખાવું એક સિંગ ભજીયા એક મોરી વેફર એ તો મારું બોલ ભાઈ માની રાગા ખાવા જો હે વ્યવસ્થિત જો તારા માટે સિંગ ભજીયો મેલીને આયા છીએ ઓકે ડન સિંગે લઈને આયા છીએ ખાલી સિંગે બરાબર તો તન બહુ થઈ ગયો ઉપરથી જવાય ને ચાલે ઉપરથી જે સ્વાદે જવાય ને ગરમ કરવા જાય ઢોકળા ડુંગળા બટાકા અને હા ફાઇનલી ખાવા પાવાનું થઈ ગયું છે થેપલા ખાધા ઢોકળો ખાધો અને આપણે નીકળી ગયા છીએ એટલે સીધું દ્વારકા ઉભી રહે ગાડી હવે હરી શરણમ
કરી લે એ આ તો કોટ મેલીને મેલ જ્યાં. એ હા કરી લે. ના ના પણ આર્યો તો એને પાછળ અડી જ ગયેલો છે કે ના ના ઈ કરી જ લ્યો તમે ફરીની તમારે ઈચ્છા તો જ છે અરે, તમારું જીવન કાં તો કેદમાં માંગતા હોય ઈશ્વર ના ના બરાબર છે આટલી છૂટછાટ નહીં ગમતી હોય ના પણ નહીં જવાનું લોકમાં થોડું જવાનું ભાઈ ના ભાગી જવાનું અમે 4 પડશું ના ના એમ તો લોબો દોરો એવો કરશું નહીં તારા જેમ જો વિશાલ તું તો એમ કરતા આવ્યો ના કરતા કરતા કે ભાઈ ના તો બૈરાને લઈને જવું પડે ના લઈને જવું આવવાનું શું થાય આ તો સોની તો એમ રોતો હતો તો આ તો પછી શું કરે પણ એમાં નોકરી ના કારણે ના ના પણ બહુ આજે 20 સાલે તો 20 સાલે પણ ઘણું રોવા, હા. અરે જબ્બર હોવે જબ્બર 20 સાલ ભાઈ. એંગેજમેન્ટ થઈ ગયા ને પછી આ જો હું તો તમને 4 વખત ખબર થી ત્રી ગાય ભેગી થઈ ગઈ. આપણે નયનમરદા પરીક્ષા અરે તે હું તને તું બૈરો જોડે કહેતો તો અરે બૈરો જોડે કહેતો તો જતો જવાનો હેડ બૈરો જોડે કહેતો તો તું જાહેર બૈરો જોડેની વાત હતી કાલે ખોટી વાત ના ફોન કરી. પર એમ કહેતો તું તો. એનો અવાજ તું તો કાલે એમ કહેતો. આપણો તો એ વાત નથી બૈરો જોડે જવાનું તારો અવાજ જો પેલા ખાલી ખોટી વાતો કરું હોય ઘડી મારો પ્લાન હતો ભલે પ્લાન શીખ્યા લીધો ને એવો હતો જાણે હું તે ખોટી વાતો ના કરે વળી કાઢે છો ખોટી કાલે મોહિયાને આપણે તો ફોટો જોઈને ચાટકો લાગશે મયુરભાઈ ને અમદાવાદની રોનકની તો વાત ના થાય એવી હા ભાઈ એની માનું અમુક બિલ્ડિંગો તો જોરદાર છે ઘણી જતી રહી. જબર જતી રહી ટ્રાફિક નો પ્રોબ્લેમ છે પણ હવે ચાલે એમ બાવડા 7 કિલોમીટર રાજકોટ 195 કિલોમીટર આપણા હાઈવે ઉપર ચડી ગયા છીએ રાજકોટ વાળા ઓન ધ વે અમદાવાદ આપણે ક્રોસ કરી લીધું છે અને 3-3.5 કલાકમાં પહોંચી જઈશું રાજકોટ અમે હા એટલે ના રસ્તે નીકળી જશું 3-3.5 કલાકમાં હા એમ 3-3.5 કલાક રાજકોટ હા 186 ગાડી જાય આ તાણ હું હમણાં પહોંચે વિશાલભાઈ તો એમ જ બોલે અને વિશાલભાઈ એક જગ્યાએ ચા પીધી છે એ કહેતા હતા હવે જો ચા વાળો છે કે નહીં એમની ટેસ્ટ જોવાની વાત છે આ વખત તો એમને જે ચા ભાઈ હતી એ ચા કે જોરદાર બનાવી છે તો પાછી ટેસ્ટ ચેક કરવો પડશે કે ચા છે કે છાસ છે એટલે કયો વિડીયો વિશાલભાઈ રીલ્સ નહીં બનાવવાની આમ ગેસ પર એને તૈયાર પાછળ ટેને આવું હા એ कर दिए ટેને આવું આગળેલું હોય તો મારવાથી I got my head in the clouds so high. રોજ આ ગીત આવે ને એટલે તો જે મજા આવે ભૌતિકભાઈ તમોની યાદ કરવા પડે આ ગીત વાગે તો તમોની યાદ કરવા જ પડે આ ચાલે એમ નહીં વિશાલભાઈ યાદ આવે છે ભૌતિકભાઈ અલે એમને વાત ના ખબર કરો song ભૌતિક હોય. હા ગીત માણો ઓહો तूने देखा तो कांटा छूट गया मोतिया मिला के अखियों से परदेसी मुझे तू लूट गया લાઈટ કરવા દે નકા આ તો ભાઈ તો દેખાય નહીં હા કોણ કહેતો તો ભાઈ હું કહેતો દયારામ કહેતા હતા એમ, વૈકુંઠ વાળું સ્વર્ગમાં નથી આવું હા એટલે દયારામ ભગવાનની ભક્તિ અહીંયા જ થઈ શકે જમીન ઉપર અચ્છા સ્વર્ગમાં કઈ તમે યાદ ના કરો સુખ હોય છે કોણ ભગવાનને યાદ કરે અપ્સરાઓ જ આજુબાજુ ફરતી હોય કે ખાવાનું લાવું જમીન ઉપર જે વ્યક્તિ હશે પૃથ્વી ઉપર એને દુઃખ રહેવાનું ને ભગવાનને યાદ તો કરશે જ. હા એટલે વૈકુંઠ વાળું સ્વર્ગમાં નહીં આવું હાય શબ્દો જોયા તમે બી હાય વૈકુંઠ વાલું અને અમને કૈવલ ધામ વાળું સાહેબ છે યાર. કૈવલ ધામ ખરા હું કૈવલ ધામ બોલ્યો ને તો એકચ્યુઅલી કૈલાસ ધામ બોલ્યો હા બોલ ના કેમ હું થઈ ગયું
આવું તો નહીં બોલાય ને યાર સરખું જ છે ભાઈ ધામે તો આવે જ છે. એ ભગવાનનું જ દોમ છે. સબકા માલિક ખરું મારે બંધન પેલું એ જોવાનું બાકી છે આપણે અમરદાળમ એટલે એ જોઈ આવવાનું છે કેસરી રથ લઈને જવાનો છે. બરોબર ને અને અહીંયાનું સ્પોન્સરશિપ હિરેન જાતે જ આપશે. હમણાં કશું બને એમ નથી. ના. હમણાં તો મારું લુગડા તમારે લઈ આવવો પડી. આપ્યો બોલ બીજું કઈ અને એક દંડી તો કોઈ કરી લે સેટિંગ એનો એક પરુણો જ જોઈએ ને. ગાડી પાછળ પડેલી જોયેલી મેં હમણાં ના ના એક પરુણો જ જોઈએ ને ગોદી બાબુ ને બીજું શું જોઈએ मेरी आँखों में चले मेरे ख्वाबों में जिए जिंदगी में चैन हुए यार से मिलने के लिए मेरी आँखों में चले मेरे ख्वाबों के दिए कितनी बेचैन हूँ मैं यार से मिलने के लिए नींद बिछड़े કિલોમીટર થઈ ગઈ છે અને સોંગની વાઇબ જે ચાલી રહી છે બોસ મજબૂત શાનની સાથે વિશાલભાઈના નેતૃત્વ નીચે અને ધ્રુવીલભાઈ જે સોંગ જાણે છે એના વચ્ચે આપણી અને આપણી હે જો કે બાની ચુકે ગુજર જાને દે तेरी लचक है कि जैसे डाली दिल में उतर बाहों में करके बहाना होना है कुछ बेपना चांद से बारिश जो करता हमारी देता हूँ तुमको गायो गायो पर्दे गिराने करनी है हमको સરસ એવી જગ્યાએ આવી ગયા છીએ અને 193 કિલોમીટર આપણે ગાડી ચલાવી અને ચા પીવા માટે ઊભા રહ્યા છીએ બ્રેક લઈએ અને લોકેશન બહુ મસ્ત છે ચા ને થોડો નાસ્તો આ સડા ઘેરે પહેરવાની વસ્તુ છે રત્નામી કોણ લઈને આવ્યું સિંગ મત જનરતલા મિત્રો હોય તો આવું કરું હા તું અરે ચાલતી ગાડીમાં જવાનું પાછું પયાન તો ટેવ છે ને વચ્ચે ઊભ રાખવાની કોનો લઈ નાખે ફાઇનલી ચા પી લીધી છે અને હવે આપણે નીકળી જઈએ સમય અડધો 1 કલાકનો આપણે બ્રેક લઈ લીધો સરસ એવી વાતો કરી છે અને હવે પાછી ટ્રીપ ચાલુ કરી દઈએ 250 કિલોમીટર જેટલું બાકી છે હવે બને ત્યાં સુધી નોન સ્ટોપ બસો પાછું ખેંચી લઈશું અને પછી એક બ્રેક લઈશું ચાનો ટિલ ધેન ચલો ચલો એક કામ કરો 100 કિલોમીટર કાઢો પછી ઉભા રહો
ઓકે ઓકે હિરેન કે એમ કરો. ઓકે હિરેન કે એમ જ થશે. ડોટ્સ આપણે 230 કિલોમીટર ચાલી ગયા છીએ અને ઓન ધ વે થઈ ગયા. અત્યારે વાગ્યા છે 1:08 થઈ છે. પાછળ બધા હોવાના મૂડમાં છું. ઓલમોસ્ટ ઊંઘી ગયા. ઓલ્યો તમારે જે થાય ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ ઊંઘ છું. કશો હતો નહીં, આપણા જોડે સમય જ સમય છે. ફોટો તો પાલે. હાઈવેના ટચ આવી ગયા. આપણી ગાડી આ રહી સીએનજી પર આવી લઈએ અને ત્યાં સુધી આ ભાઈ જોવા જો. હાઈવે ટચ બોકડો મળ્યો નહીં, ગાડા પડ્યા નહીં. વાગ્યા છે 2:22 ડોટ અને આપણે ચાલી ગયા છીએ 299 કિલોમીટર. અને આ ચંદ્ર દેખાય છે, જોરદાર વ્યૂ એકદમ. ડોટ 399 કિલોમીટર ચાલી ગઈ છે અને અત્યારે વાગ્યા છે 3:50. વેરી ગુડ મોર્નિંગ. હું તો હોઈ ગયેલો પણ 200 કિલોમીટર વેદાંતભાઈ ગાડી ખેંચી નાખી છે જોરદાર. થોડોક આરામ કરીએ, ગાડીને અહીંયા આરામ કરાવીએ. આ જગ્યા છે આપણી. અને એ લાઈટ ઓકે. વેદાંતભાઈ થોડોક આરામ કરશે, ગાડી હું લઈ લઉં છું. અને આપણે બાકી કેટલું છે ભાઈ? 80 કિલોમીટર બાકી છે. જગ્યા ચેન્જ કરી લીધી અને આપણા બાજુમાં વિશાલભાઈ આવી ગયા છે. વિશાલભાઈ સીટ બેલ્ટ પહેલા મારી લેજો. ચલો ગાઈસ. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. આ વ્યૂ જોવા ગાઈસ ઉભા રહી ગયા છીએ. Never the same. દ્વારિકાધીશ. ફાઇનલી જગ્યાએ ઉતરી ગયા છીએ ભાઈઓએ. બધાએ બેગ ઉઠાવી લીધી અને હવે તૈયાર થઈશું. બ્રશ કરીશું, નાહીશું અને પછી દ્વારકાધીશના દર્શન કરીશું ને તમને એ કરાવીશું. વેરી ગુડ મોર્નિંગ ગાઈસ. ચેક આઉટ ધ લુક. કેવું છે એકદમ ચકાચક જ છે આઈ થિંક. અને પાછળ વ્યૂ જુઓ, બરાબર જોરદાર વ્યૂ છે. અને હવે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ છીએ. આ હિરેનભાઈ તૈયાર થઈ ગયા છે. હિરેનભાઈ છે, ધ્રુવીલ છે અને આપણો ભાઈ એમાં એક કોઈ કમી નથી. હાય હાય. જય દ્વારકાધીશ. ફર્સ્ટ ક્લાસ ચા પી લીધી અને દર્શન તમને કરાવી દીધા છે. ગરમી લાગતી હતી જોરદાર. અને વિશાલભાઈ ને આવું તો એ અમારી ભૂલ હતી ખરેખર. હા સ્વીકારો છો. કોને લઈને આવું તો પાછું અને બૈરો લઈને આવવાની વાતો કરી પાછા. આ ગરમી વધારે હતી. માનું છું મારી ભૂલ હશે. હા ચોમાસામાં શિયાળામાં બેસ્ટ જગ્યા ફરવા કહી લાયક દે એમ તાર બૈરીને કહી દે નોમ દે. હા. જય જય. તને લઈને આવીશ. ભાઈ સરસ દર્શન થઈ ગયા છે આજે. ત્યારે જ આવી શકાય. ગરમી ઠંડી તો બધું માણસની ઊભી કરેલી વાસ્તવિકતાઓ છે. ચલો ગાઈઝ આપણે હવે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ. અને આમનું શિવલિંગ તમે જુઓ ને તો બોસ કંઈક આવું દેખાય છે. જોરદાર વ્યૂ સાથે તમને સિનેમેટિક વ્યૂ એન્જોય કરવાના.
જોરદાર દર્શન કરી લીધા છે, પાછળ તમે જોઈ શકતા હશો. બરાબર, હવે આપણે નીકળી જવાનું છે હવે સીધા સોમનાથ માટે. વચ્ચે ક્યાંક ખાવાનું કરીશું કારણ કે લાગી છે ભૂખ જોરદાર, એટલે પહેલાં સારી જગ્યાએ કંઈક ખાવું પડશે કારણ કે કાલના પડીકા ભેર છીએ અમે બધા, એટલે હવે પહેલાં ખાવું પડશે. ભૂખ લાગેલી એટલે હવે એક મકાઈ ડોડા કઢાવડાવી લીધા છે અને કંઈક ખાવું પડશે પહેલાં, એટલે પહેલાં ખાઈ લઈએ. મકાઈ આ મસાલો બસાલો એમ તો કરો થોડો, મકાઈ બકાઈ લાવી દીધી અને આપણા સબસ્ક્રાઇબર ભાઈઓ મળી ગયા છે, બાકી ગોપી ભાઈ મળી ગયા છે. અલ્યા એવું ઓલા તો ભાઈ આ આપણા સબસ્ક્રાઇબર ભાઈ છે. બરાબર, ગોપી ભાઈ કેવું છે, કેવું છે, દર્શન બર્શન કરી આયા? અરે ભાઈ સાહેબ, દ્વારકાથી રિટર્ન થઈ ગયા છીએ. હવે ક્યાંક જોઈશું ખાવાનું કંઈક મેળ પડી જાય સારો એવો તો ખાઈ લઈએ. અત્યારે હમણાં પહેલાં તો ગેસ ભરાવવો પડશે કારણ કે ગેસ ખાલી થઈ ગયો છે, એટલે હવે અત્યારે તો છે નહીં, એટલે પહેલાં પેટ્રોલ ઉપર ચલાવવું પડશે. આપણે 2 રૂમ જોઈતા હતા. દુબઈનું બુકિંગ કરાવવું છે. દુબઈમાં હિરેનભાઈ અત્યારે દુબઈનું બુકિંગ કરાવી રહ્યા છે. દુબઈમાં હોટલ 5 સ્ટાર શિવમમાં. મારા હારો કે દીવની જગ્યાએ દુબઈમાં બુક કરવી, શિવમમાં ફોન કરે દુબઈમાં. સીએનજી ના ગેસ પંપ આપણને મળ્યો નહીં, મળ્યો છે પણ એ ત્યાં આગળ પબ્લિક જોવો તો ઓહો અધ પબ્લિક છે, એટલે હવે મારા પોતાની અમીરિયત બતાવવી પડશે કે અમે કોણ છીએ. આ જો ઓહો સીએનજી ની લાઈન જોવો જરા, ઓહો બરાબર, એટલે આપણે પોતાની અમીરિયતની પેલી કાર્ડ વાપરતા આપણે પેટ્રોલ પ્યોર પેટ્રોલ પુરાઈ લઈશું. બરાબર છે હિરેનભાઈ, દુબઈમાં હોટલ બુક કરી દીધી છે આપણે 4750 દિરહમમાં દુબઈમાં હોટલ આપણી બુક થઈ ગઈ છે. બરાબર, સ્વિમિંગ પુલ વાળી. બરાબર છે, એટલે કોઈ ચિંતા નહીં. 78માં માળે સ્વિમિંગ પુલ. ફાઇનલી ગેસની લાઈનમાં કોઈ નથી, આપણી ગાડી એકલી ઊભી છે અને મળી ગયું છે. ક્યાં ના હોતા હતા, પેટ્રોલ પંપ પેટ્રોલ ઉપર જ ચલાવી છે. આ એક ભાઈ હતો એ ખબર નહીં ચાંદનો ઊંઘતો હતો, રોમ જોણા શું કરે તે ફરવા આવ્યા કે શું કરે, રોમ જોણા શું કરે છે. ફાઇનલી ખાવાનું હોતા હોતા ઘણા દૂર આવી ગયા, ઓલમોસ્ટ સોમનાથ પહોંચી ગયા. 1 વે રસ્તો પોકાડી દીધો છે. આ ભાઈ જે હતો ને, આ ભાઈ આ તો દોરી ટી શર્ટમાં એ બહુ કુસ બોલાવી લીધા, છેક પહોંચી ગયેલા હતા, આ તો પાછો વાળી લીધો. વિશાલભાઈ હા, આપણે આવી ગયા છીએ હોટલ દેવાંગીમાં. હવે જોઈએ કેવું છે જમવાનું. હોટલમાં તો પહોંચી ગયેલા પણ મજા જ ના આવી. મેનુ જોયું, હોટલ જોઈ તો આ તો દેવાંગી તો બે વફા નીકળી. એટલે હવે શિવમમાં જવાની વાત છે. શિવમમાં સારી લાગે છે એવું કહે છે, એટલે હવે જોઈએ. આમાં જો શિવમમાં સારું હોય તો કે ના હોય તો ખાઈ લેવાની વાત છે. બંધ હોય તો બસ ઉપવાસ કરી દેવાનો. જય સોમનાથ દાદાની પાસે બીજું તો શું થાય એવું છે, કશું કરાય એમ નહીં, ઉપવાસ કરી લેવો પડશે. પછી વેરાવળના ફાફડા ખાવાના છે, એ સવારને હોત ને કાલે પમદાર પેક કરીને લઈ લેવું. વીલી મારતું તારે. આ જો વ્યૂ કેટલો જોરદાર છે. આનો આ પવન ચક્કી બક્કી ફરે છે અને આ હોટલોમાં ખાવાનું ચોય સાહેબ શીખથી નીકળે 2 કિલોમીટર ખેંચી નાખ્યો પણ ચોય તમને ખાવાનું હક ના મળે યાર. ફાઇનલી ગાઈસ હા તો ત્યાં જતા છે ભાઈ, સબરનું ફળ મીઠું મળી ગયું છે. બરાબર, આ હોટલ જો ખાલી તમે એમ્બિયન્સ ચેક કરો, જસ્ટ ચેક, ફટાફટ જસ્ટ ચેક. ઓર્ડર આપી દીધો છે પનીર બટર મસાલા વેજ તૂફાની
બટર રોટી, છાશ, મસાલા પાપડ, દાલ ફ્રાય, જીરા રાઈસ આવો આવે એટલે અંબેટવાની વાત. જો બતાવીએ તો ઠીક છે, ને કે સમજી જજો કે ભાઈ ડૂસ થઈ ગયા છે ખાઈ ખાઈને. દરિયામાં ઓમથી ઓમ આહા ગુલેટ ખાધો આહા મજા આવી ગઈ. બાકી આ સાફ સફાઈ ચાલુ છે અભિયાન. ઓમનું સાફ સફાઈ પતી ગઈ અને હવે સોમનાથ માટે નીકળી જઈએ છીએ. લીપા પોતી કરી નાખી. આ સ્પ્રે મયુરિયા આ તારો સ્પ્રે લઈ આવ્યો લે આર્યો. આપણે 696 કિલોમીટર ગાડી ચલાવી લીધી છે અને ઓલમોસ્ટ આપણે સોમનાથની નજીક આવી ગયા છીએ અને આપણે 3:38 થઈ ગયા હાલ. 40 કિલોમીટર બાકી છે એટલે આપણે 650 ની આસપાસ થઈ જશે. એટલે મારું તો ઉતારી હોય ને બસમાં જવું પડે તારા કમ્પલસરી બસમાં અડું તો ડાસુ રંગી નાખું તારું ની માસ્ટર તો ઉધી તો કોઈ પાછી નાખું. ચાલે તો કરતો જ નહીં મજા. એમ તો ના કરે હાથ ભાગી નાખે તારો. જેસી બીજી વાર હાથ એ કાપો કર દે કો તો હું પૂણી મારે તૂટી કાતરો સા તારે મગર પૂણી થાય થોડી વારમાં. અરે પૂરી છૂટી આવતા રોકાય નાખો તો બે હાથ કરો તો કતો લગન થઈ જાય. એક હાથ કરો તાર પાર થઈ ફાઇનલી આપણે સોમનાથમાં પહોંચી ગયા છીએ અને લગભગ ખાલી 2 થી 3 કિલોમીટર જ બાકી છે. પણ એના પહેલાં અત્યારે હોટલ શોધવી પડશે સ્ટે માટે. અગર જો મળી જાય તો સારી વસ્તુ છે અને ના મળે તો પછી આગળનો પ્લાન કંઈક કરીશું. તો ગાઈઝ આપણને હોટલ મળી ગઈ છે અને કંઈક રૂમ આવો છે એ તમને બતાવું બોસ. અંદર આવતા ને વહેતા જો આખો ફૂલ ફ્લેક્સ એકદમ ચકાચક મિરર, આ આપણો ડબલ બેડ અને બ્યુટીફુલ બાલ્કની. લુક એટ ધ વ્યૂ ફ્રોમ ધીસ સાઈડ. એન્ડ ભાઈઓ બધા રેડી થઈ ગયા છે. લુગડો ના ઓલે પેક કરી દીધો છે અને હવે દર્શન કરવા જઈશું. તો દર્શન કરી અને નાવાનો મેળ પડો તો નહીશું, નહીં તો પછી હરે હરે. ફાઇનલી આપણે સોમનાથ દાદાના દર્શન માટે આવી ચૂક્યા છીએ અને આ જોઈ શકો આપણા ભાઈઓ બંકાઓ બધા. અને આ આપણું મંદિર સોમનાથ મંદિર જેના તમને બહારથી જ દર્શન કરાવી શકીએ છીએ, અંદરથી દર્શન થાય એમ નથી. આમ આ બી ફોન લઈ જવા નથી દેતા એટલે બહારથી જ દર્શન કરાવી શકશું. બરાબર, ત્યાં સુધી અમને જુઓ. આ ખબર છે મને ચઢાઈ કરેલી ને એ વખત પ્રતિમા છે બરાબર, એમનો ઇતિહાસ છે. અને એ કોણ છે વિશાલભાઈ થોડું જણાવજો. આ મુસ્લિમ આક્રમણકારીઓએ જ્યારે સોમનાથ મંદિરને લૂંટવા ચઢાઈ કરી હતી ત્યારે હમીરજી ગોહિલ મુસલમાનો સામે એકલા લડેલા બરાબર. અને એ આપણા સોમનાથમાં આપેલું ત્યારે એમનો પહાડીઓ બનાવવામાં આવ્યો છે. ઓકે. અને એમણે જ આ સોમનાથ દાદા મંદિરનું
રક્ષણ કર્યું કર્યું. બરાબર છે. જો કે સોમનાથ દાદાનું મંદિર ઘણી વખત લૂંટાઈ ચૂક્યું છે પણ હજી એ હાજરા હાજુર 17 વખત લૂંટાઈ ચૂક્યું છે પણ હજી હાજરા હાજુર આપણા દાદા છે તો એને ટચથી મસ્ત કોઈ કરી શક્યું ભારતીય નથી. સંસ્કૃતિની આસ્થા, ભક્તિ, શક્તિનો સંયમ અને સરદાર પટેલની અગમ્ય ઈચ્છા ત્યાં સોમનાથ મંદિરને ખડું કર્યું. વાહ, ખડું કર્યું. જય સોમનાથ. ખૂબ જ સુંદર દર્શન થયા છે સોમનાથ મહાદેવના. તમને બી દર્શન કરાવી દઉં. જોઈ લો, આ સોમનાથ મહાદેવના દર્શન કરી લો. આ વોકવે ઉપરથી સોમનાથ મહાદેવના દર્શન અને આ પાછળ જોઈ શકો છો દરિયો જે ગાંડો તૂર થયો છે. ઓ ભાઈ સાહેબ, એ હિરેનભાઈ કયો તો ખરા યાર કે જો તમને આ પથ્થર ઊંચું કરવાની તાકાત મળે તો તમે શું કરી શકો એમ? પેલું કોમ શું કરો એ તો કયો. ચમ કોમ નહીં કરવું? કસકસ ના જોઈએ. ખાવાનું પીવાનું એમ. આ પથ્થર ઊંચું કરવાની વાત છે. હિરેનના જોડે જો તાકાત આવી જાય તો હિરેનભાઈનું એવું કહેવું છે કે હવે જો એ તાકાત આવી જાય તો સોમનાથ દાદાએ જ આલી હોય અને સોમનાથ દાદા જો હાલે તો પછી બીજું કશું જોઈતું નહીં. એટલે હવે એ કે હવે બીજું કશું જોઈતું નહીં, ભલે તાકાત આવત હોય કે ના આવત હોય. બરાબર ને હિરેનભાઈ? If you see or not, but the waves is gonna very much harder. Oh my god. માસ્તર અલા મોજો હું કો આવતો અહીં અલા? એક તો ખબર કે બૂટમાં પહેરવા કોમ લાગે આમ ઓ આ ભાઈ વાહ, ખરું ખરું. કોનો પણ આઈડિયા આ સી વેવ્સ ની વાત કરું છું, નોટ અ સોક્સ. એ થોડું કારણ કે જો કુંડીમાં પાણી ભર્યું હોય બરાબર અને દરિયામાં પાણી ભર્યું હોય બધું સેમ જ છે બરાબર. તો કુંડીમાં સ્થિર પાણી રહે બરાબર, તો બધું ઓમાં સ્થિર જમ ના રહે. કુંડીમાં શું છે કે એની બાઉન્ડ્રી છે, હા, કોઈને બાઉન્ડ્રી નથી. બાઉન્ડ્રી છે તો ખરી. સેકન્ડ લેવાની હા કોના જોડે તો એ વધારે ફ્રીડમ છે બરાબર, સાચી વાત છે. આમ તો કુંડી કરે. વિશાલભાઈ એક ક્વેશ્ચન પૂછ્યો છે. જો તમને આજે પથ્થર દેખાય એ ઊંચું કરવાની જો તાકાત તમારામાં આવી જાય તો તમે સૌથી પહેલાં શું કરો? ઊંચું કરીને ફેંકી દેવાની તાકાત આવી જાય તો શું કરો તમે? હે કે આટલું બધું વિચારવું પડે લ્યા? વિચાર કરો, આ કેટલા ટનનો પથ્થર હે બરાબર છે અને તમારે આટલું બધું વિચારવું પડે છે યાર. એને તો કીધું પણ હું પછી કહું તને એણે શું કીધું એ, એટલે તો તને પૂછવા આવ્યો. બાપુએ કીધું. હા, શું કરો? કેસો સાઈડમાં મેલ દઉં કે આ પથ્થર ઊંચું કરવાની તાકાત જો મારામાં આવે તો કે સાઈડમાં મેલ દઉં. એ તો જસ્ટ દરિયા કિનારે બેહીને ફીલ લેવાની ચાલુ જ કરી હતી એટલામાં તો બોલાવો આવ્યો કે હાલો ભાઈ હાલો, બોલો શું કરવાનું હવે? અમે તો કોઈ ઓફોમાં કૂદતા હતા ભાઈ, બે હવા દીધા હોય તો બધાની ખબર ના જતા, હા બહુ થાકેલા છે એટલે લાલાય છે. એટલે એ તો ના ના એમ હતું. ખોટું તો જરાય નહીં ભાઈ, એ બધું આપણને ફાવ જ નહીં બરાબર. ટોટલ આપણો ઘણો બધો ઉજાગરો થઈ ચૂકેલો છે. હું તો એ ઊંઘ્યો છું. આ ભાઈ આપણો ડ્રાઈવર તો પાયલોટ તો ઊંઘ્યો જ નહીં. આ ભાઈ ઊંઘ કર્યું છે ઓ ને, હા રબારી તો ઊંઘ જ કર્યું છે. આ વાંચ્યો જોવા જો તો એ ગાડી દોર્યો છે શું અને આ આજ્યું આ ઊંઘ કરેલું હતું.